असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। એકાગ્રતા અને ધ્યાન એ વિષય પર આપણે 209 ચર્ચાઓ કરી છે અને તેમાં આપણે જોયું છે કે એકાગ્રતા અને ધ્યાન આપણા દૈનિક જીવનમાં કેટલો મહત્વનો ભાગ ભજવે છે। દરેક કાર્યમાં કુશળતા મેળવવા માટે, મનની શાંતિ માટે, જીવનના પરમ લક્ષ્યની પ્રાપ્તિ માટે એકાગ્રતા ધ્યાનને પ્રાપ્ત કરવાના વિભિન્ન ઉપાયો, ધ્યાનના વિભિન્ન પ્રકારો, ધ્યાન અને એકાગ્રતાના પ્રાથમિક સોપાનો, ધ્યાન સાથે સંકળાયેલા વિભિન્ન પરિબળો, એનો પરસ્પર સંબંધ, આ બધી આપણે ચર્ચા કરી હતી। એકાગ્રતા ધ્યાનની આપણે વિસ્તૃત ચર્ચા એટલા માટે કરી રહ્યા છીએ કે આપણા જીવન માટે એ અત્યંત આવશ્યક છે। ખરેખર તો શિક્ષણનો એક ભાગ જ હોવો જોઈએ। આજનું શિક્ષણ એ અપૂર્ણ શિક્ષણ છે। પાછલા રવિવારે આ જ હોલમાં સેમિનાર યોજાઈ ગયો, ઇન્ડિયા ઇન ધ 21st સેન્ચુરી। અનેક વિદ્વાનો આવ્યા હતા। તેમાં ડૉક્ટર રવિન્દ્ર દવે, જેઓ યુનેસ્કો એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર હતા, અત્યારે જર્મનીમાં રહે છે અને ઘણા દેશોને શિક્ષણ વિશે પોતાની સલાહ આપે છે। ઘણા દેશોના સલાહકાર છે। વિશ્વના માનીતા અને જાણીતા એ શિક્ષણકાર એવા ડૉક્ટર રવિન્દ્ર દવે આવ્યા હતા અને એક બહુ સુંદર ફોર્મ્યુલા એમણે આપ્યો કે આજનું જે શિક્ષણ છે એ અપૂર્ણ શિક્ષણ છે। એ પૂર્ણ કેવી રીતે બને? તો એમણે કહ્યું હતું કે મોડર્ન એજ્યુકેશન પ્લસ સ્પિરિચ્યુઅલ એજ્યુકેશન ઇઝ ઇક્વલ ટુ પરફેક્ટ એજ્યુકેશન। અપૂર્ણ શિક્ષણ, આધુનિક શિક્ષણ જે છે એ અપૂર્ણ શિક્ષણ છે। આધુનિક શિક્ષણ વત્તા આધ્યાત્મિક શિક્ષણ બરાબર પૂર્ણ શિક્ષણ। સ્વામી વિવેકાનંદે આજથી 100 વર્ષ પહેલાં જે વાત કરી હતી કે કહ્યું હતું, ધ એસેન્સ ઓફ એજ્યુકેશન ઇઝ ધ કોન્સન્ટ્રેશન ઓફ માઇન્ડ. વોટ વી વોન્ટ ઇઝ મેન મેકિંગ એજ્યુકેશન, કેરેક્ટર બિલ્ડિંગ એજ્યુકેશન. આપણે માનવ નિર્માણકારી શિક્ષણ, ચારિત્ર ઘડતરવાળું શિક્ષણ જોઈએ છીએ. શિક્ષણનું હાર્દ છે મનની એકાગ્રતા. એ શિક્ષણની પદ્ધતિ આપણે ન અપનાવી અને લોર્ડ મેકોલેએ 1836માં જે શિક્ષણ પદ્ધતિ દાખલ કરી હતી, કારકુન બનાવનારી, ગુલામ બનાવનારી શિક્ષણ પદ્ધતિ, એ શિક્ષણ પદ્ધતિ આપણે ચાલુ રાખી, એનું જ આ પરિણામ છે. મારો વિષય હતો ત્યારે the urgent need of spiritual education for the youth of the 21st century. 21મી શતાબ્દીના યુવકો માટે આધ્યાત્મિક શિક્ષણની તાતી આવશ્યકતા. તો સમય ઓછો હતો એટલે બહુ ઓછા સંક્ષેપમાં મેં થોડી વાતો કરી હતી. અને ત્યારે મેં કહ્યું હતું કે આજનો યુવા વર્ગ એક બહુ જ કઠિન પરિસ્થિતિમાંથી ગુજરી રહ્યો છે. અને એ આપણે જ્યારે યુવકોને મળીએ ત્યારે પણ ખબર પડે. ઘણા બધા કેસીસ આવે છે, કેટલા બધા યુવકો આવે છે પોતપોતાની સમસ્યાઓ લઈને, યુવા ભાઈ બહેનો આવે છે. એનાથી ખબર પડે છે કે એ લોકો ખૂબ જ એક કઠિન પરિસ્થિતિમાંથી, માનસિક સંઘર્ષમાંથી પસાર થઈ રહ્યા છે. ઇન્ડિયા ટુડે સર્વે કર્યો હતો. ઇન્ડિયા ટુડે 24મી નવેમ્બરના ઇન્ડિયા ટુડેમાં એ લોકોએ વાત કરી, એક આર્ટિકલ આપ્યું, ડિસ્ટર્બ્ડ જનરેશન, કે આ જે યુવા પેઢી એ ડિસ્ટર્બ છે, એ માનસિક રીતે પીડિત છે.
અને એમાં એમણે કહ્યું કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સ્ટડીઝ એક સંસ્થા છે બેંગ્લોરની, એ લોકોએ સર્વે કર્યો અને સર્વે એમાં એવો કર્યો કે ટોટલ પોપ્યુલેશન આપણી તો 215 મિલિયન છે, એટલે કે લગભગ 21.5 કરોડ યુવકો આપણા દેશમાં અત્યારે રહે છે. 16 થી 25 વર્ષની ઉંમરના યુવકો, 16 થી 25 વર્ષના યુવા ભાઈ બહેનો, એની સંખ્યા છે 21.5 કરોડ. પણ એમાંથી એ લોકોએ સેમ્પલ સર્વે કર્યો. 600 યુવા ભાઈ બહેનોનો એ લોકોએ સર્વે કર્યો. એમાં ગ્રામીણ યુવકો પણ હતા અને શહેરના પણ હતા, અને 4 કેન્દ્રોમાંથી એ લોકોએ કર્યું. તો પતિયાલા, ચંડીગઢ, દિલ્હી અને બેંગ્લોર, એની આસપાસ એને કેન્દ્ર કરીને આસપાસના બધા યુવકોનો એમણે સર્વે કર્યો. તો એમાં એમને ખબર પડી કે they found them entangled in a web of frustration, anger, withdrawal and escapism. કે એ લોકો હતાશાની લાગણી અનુભવે છે, ક્રોધની, હિંસાની લાગણી અનુભવે છે અને પલાયનવાદની લાગણી અનુભવે છે. અને બીજા જે ડિપાર્ટમેન્ટ્સના સ્ટેટિસ્ટિક્સ આની સાથે મળી જાય છે. એક સાયકેટ્રિસ્ટે કહ્યું કે મારી પાસે જેટલા કેસ આવે છે, દિલ્હીના સાયકેટ્રિસ્ટ કહ્યું, એમાંથી 70% કેસીસ યુથના હોય છે, કિડ્સ અને યુથના, નાના બાળકો અથવા યુવકોના કેસીસ 70% હોય છે. સાયકોલોજીકલ ડિસ્ટર્બન્સ, એ લોકોને માનસિક તણાવ, માનસિક સમસ્યાઓ હોય છે. અને ભારતની જે ક્રાઇમ શાખાએ એમણે સ્ટેટિસ્ટિક્સ આપ્યો કે આપણા દેશમાં જેટલા ગુનાઓ થાય છે એમાંથી 54% ગુનાઓ આ યુવકો દ્વારા થાય છે. એ સૂચવે છે કે એ લોકોના મનમાં કેટલી બધી જાતનું ડિસ્ટર્બન્સ છે. અને આપણા દેશમાં જેટલી આત્મહત્યાઓ થાય છે એમાંથી 40% આત્મહત્યા યુવકો કરે છે, યુવા ભાઈ બહેનો કરે છે. આ બધું ચોંકાવનારા સ્ટેટિસ્ટિક્સ છે. તો એનાથી ખબર પડે છે કે આ જે યુવકો એ જાણે અંધારામાં જઈ રહ્યા છે, એક ખૂબ તણાવભરી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે, માનસિક સંઘર્ષની સ્થિતિ અનુભવે છે. એનું કારણ શું છે? એકમાત્ર કારણ છે કે આપણે સ્વામી વિવેકાનંદના સંદેશ અનુસાર એ લોકોને શિક્ષણ નથી આપ્યું. સ્વામીજી જે વાત કરી હતી, આધ્યાત્મિક શિક્ષણ આપો, એ લોકોને ચારિત્ર ઘડતર કરો, માનવ નિર્માણકારી શિક્ષણ આપો, આપણે એ ન આપ્યું. માતા પિતા પણ બાળકોને શું કહે છે? કેરિયર બનાવો, ડૉક્ટર બનો, એન્જિનિયર બનો, વકીલ બનો, ખૂબ પૈસા કમાવો. આ એકમાત્ર લક્ષ્ય પૈસા કમાવાનું. શિક્ષકો શું કહે છે? સારામાં સારા પર્સન્ટેજ લાવો, એકેડેમિક કેરિયર, બસ. તમે ગમે તે કરો, પછી તમે ચોરી કરો, લૂંટફાટ કરો, ગમે તે કરો, માને નથી, મતલબ નથી, પણ સારા પર્સન્ટેજ લાવો તો હું ખૂબ ખુશ. અને જ્યારે શૈક્ષણિક સંસ્થાઓનો પેરામીટર જજ કરવામાં આવે, કઈ શૈક્ષણિક સંસ્થા વધારે સારી છે, કે આ શૈક્ષણિક સંસ્થા વધારે સારી છે, કેમ? એમાં મેરિટમાં ઘણા વિદ્યાર્થી આવે છે અને એમાં પર્સન્ટેજ એ લોકો સારા લાવે છે. બસ આ એક જ ક્રાઇટેરિયા. તો ખૂબ સારા વિદ્વાન, બ્રિલિયન્ટ એન્જિનિયર, બ્રિલિયન્ટ ડોક્ટર, બ્રિલિયન્ટ ટેકનિશિયન, બ્રિલિયન્ટ વકીલ, બ્રિલિયન્ટ ઓફિસર, બધા બ્રિલિયન્ટ જાયન્ટ પણ સેલ્ફિશ જાયન્ટ બની રહ્યા છે. ખૂબ બધી જાતના આગળ તો વધે છે, ભણવામાં ખૂબ આગળ, પણ જીવવાની કળા જરાય શીખડાવવામાં નથી. અને એટલા માટે ગોલ્ડ મેડલિસ્ટ હોય, MSc, પણ નાનકડી સમસ્યા આવે, બસ ઝેર પીને ખતમ. નાનકડી સમસ્યા. કેમ? આજે જીવવાની કળા લોકોને શીખડવામાં નથી આવી. મોટા ભાગના યુવકોને સમસ્યા હોય છે મનની એકાગ્રતા, કોન્ફિડન્સ નથી, આત્મવિશ્વાસ નથી. એનું કારણ શું છે? કે આ જે શિક્ષણ આપવામાં નથી આપ્યું. અને એનું કારણ સો કોલ્ડ સેક્યુલરાઇઝેશન. આપણે ડિક્લેર કર્યું અવર્સ ઇઝ અ સેક્યુલર સ્ટેટ, તો એ બહુ સારું છે, એમાં કંઈ ખોટું નથી, પણ આપણે એનો ઊંધો અર્થ લીધો. સેક્યુલર સ્ટેટનો અર્થ છે કે કોઈ પણ એક ધર્મ પ્રત્યે રાજ્ય, રાષ્ટ્ર ભેદભાવ નહીં રાખે, બધાને સમાન સન્માન આપશે. એને બદલે શું થયું કે સેક્યુલરિઝમનો મિનિંગ કરવામાં આવ્યો, એનું જ્યારે હિન્દી ટ્રાન્સલેશન કરવામાં આવ્યું, એનું મિનિંગ કરવામાં આવ્યો ધર્મ નિરપેક્ષતા, કે ધર્મ સાથે જેને કોઈ લેવા દેવા નથી એવી જાતનું રાષ્ટ્ર. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે પછી આ પોઈન્ટ આઉટ કર્યું 1974માં. પછી એ લોકો હિન્દી જે પરિભાષા બદલી અને કહ્યું સંપ્રદાય નિરપેક્ષતા, ધર્મ નિરપેક્ષતા નહીં. કોઈ એક વિશેષ સંપ્રદાય પ્રત્યે રાષ્ટ્રનું વલણ નહીં રહે.
પણ ધર્મનિરપેક્ષ, ધર્મથી જ બાદ દઈ દેવાનું, આધ્યાત્મિકતાની કોઈ ટ્રેનિંગ નહીં. જ્યારે તમે વેદ, ઉપનિષદ, ગીતાની વાત ભણાવવાની વાત કરો, ના 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 ન ચાલે સ્વામીજી, બિલકુલ નહીં, નહીં. અવર્સ ઇઝ એ સેક્યુલર સ્ટેટ. અમારું સેક્યુલર સ્ટેટ છે, પોલીસ પકડી જશે, સરકાર પકડશે, ઇન્સ્પેક્શન આવશે કે આ બધું તમે શું એદરું છે. સેક્યુલર સ્ટેટમાં તમે ગીતા ભણાવવાનું શરૂ કરી દીધું, જેને કારણે પશ્ચિમ બંગાળમાં કેટલો બધો અમને સામનો કરવો પડે. અમારી રીતે કેટલી બધી શૈક્ષણિક સંસ્થાઓ છે. તો વિચિત્ર નિયમ છે કે આપણા દેશમાં ડૉક્ટર કરણસિંહે તાજેતરમાં એક ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં બહુ સારી વાત કરી. ઇન અવર કન્ટ્રી મુસ્લિમ્સ આર મુસ્લિમ્સ, ક્રિશ્ચિયન્સ આર ક્રિશ્ચિયન્સ, સિખ્સ આર સિખ્સ, બટ ઇન્ડિયન્સ, હિન્દુઝ આર સેક્યુલર. બાકી બધાએ પોતપોતાનો ધર્મ પાલી શકે, પોતપોતાના ધર્મનું આચરણ કરી શકે, પોતપોતાના ધર્મનો પ્રચાર કરી શકે, પણ હિન્દુઓ પોતાના ધર્મ પ્રચાર નહીં કરે. કેમ? જો પ્રચાર કરવા કરે તો નોન સેક્યુલર થઈ ગયા, તરત મારો મારો મારો, કાપો કાપો. સેક્યુલર, આપણે સેક્યુલર સ્ટેટમાં વળી હિન્દુ ધર્મ ભણાવવાનું શરૂ કરી દીધું, વળી ગીતા ઉપનિષદ શરૂ કરી દીધું, બંધ કરો બંધ કરો. સેક્યુલર સ્ટેટ, સો કોલ્ડ સેક્યુલરાઇઝેશન. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે બહુ સુંદર વાત કરી હતી. જસ્ટ બાય બીંગ a stout, by being a staunch Hindu or by being a staunch Muslim, one does not become non-secular. કે સેક્યુલરિઝમનો અર્થ એ નથી કે તમે ધર્મ નિરપેક્ષ બની, ધર્મથી વિમુખ બની જાઓ. કોઈ જો સાચો હિન્દુ હોય, એ હિન્દુ ધર્મ પાલન કરતો હોય, તેમ છતાં એ સેક્યુલર હોઈ શકે છે, જો એનામાં સાંપ્રદાયિકતા ન હોય, જો એનામાં બીજા ધર્મ પ્રત્યેનું વેરઝેરનું ભાવના ન હોય. તો સર્વધર્મ સંભાવ, જે શ્રી રામકૃષ્ણ દેવે જે વાત કરી હતી, સર્વધર્મ સમન્વયની વાત, સર્વધર્મ પ્રત્યે સંભાવ આપો, એ વાતને બદલે આપણે ઊંધું કર્યું. બધા ધર્મો પ્રત્યે સમાન આદર દેવાને બદલે ધર્મ પ્રત્યે અનાદર. આદર દેવો જોઈએ, પણ બધા ધર્મ પ્રત્યે સમાન આદર દેવો. એને બદલે આપણે શું કર્યું? કોઈ પણ પ્રત્યે આદર નહીં. તો ધર્મની શિક્ષણ નહીં આપવામાં આવે. હા, જો માઇનોરિટી દ્વારા સંચાલિત કોઈ શિક્ષણ સંસ્થા હોય, એ લોકો પોતપોતાના ધર્મનું શિક્ષણ જરૂર આપી શકે, પણ માઇનોરિટી હોવી જોઈએ. પણ જો હિન્દુ ધર્મનું તમે શિક્ષણ ન આપી શકો તમારી શૈક્ષણિક સંસ્થાઓ, એને કારણે શું થયું? આપણી શૈક્ષણિક સંસ્થાઓમાં બધું ભણવામાં આવ્યું, હિસ્ટ્રી, જ્યોગ્રાફી, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથમેટિક્સ, બહુ સારું, એની પણ જરૂર છે. પણ આ જે એકાગ્રતા, ધ્યાન, પ્રાર્થના, મહાપુરુષોના જીવન ચરિત્ર, આપણા અવતાર પુરુષોના જીવન ચરિત્ર, રામાયણ મહાભારતની કથાઓ દ્વારા મૂલ્યોનું શિક્ષણ, આ કાંઈ કરતાં કાંઈ આપવામાં ન આવ્યું. અને જો કોઈને તમે અમૃત નહીં આપો, એ તો તરસ્યો છે, એ તો પછી ગટરનું પાણી પીવાનું જ છે. આપણા યુવાનોને આપણે વેદાંતનું અમૃત ન પાયું, પતંજલિ યોગસૂત્રનું અમૃત ન પાયું, આપણા શાસ્ત્રોનું અમૃત ન પાયું, એને કારણે આજે એ લોકો શું થાય? તરસ્યા છે, પાશ્ચાત્ય સંસ્કૃતિનું ગટરનું પાણી પીવા માટે તત્પર થઈ રહ્યા છે. કેટલી બધી ચેનલ્સ ખુલી ગઈ, ટીવી પર, એ ટીવી દ્વારા, બીજા ઘણા માધ્યમો દ્વારા આપણો યુવા વર્ગ અત્યારે કોઈને પણ પૂછે તમને શું મ્યુઝિક ગમે? પોપ મ્યુઝિક ગમે. એને તમે નાસ્તો આપો, ગાંઠિયા, શું સ્વામીજી ગાંઠિયા સેમિનારમાં? હવે તો પોટેટો ચિપ્સ અને કોકા કોલાની આપણે વાત કરવાની તો જ કંઈ લાગે તમે મોડર્ન થયા. કોકા કોલા કલ્ચર, પોપ મ્યુઝિક કલ્ચર, આ વેસ્ટર્નાઇઝેશન આખું થઈ ગયું. જેટલું બ્રિટિશ રાજ્ય આપણી સામે હતું ત્યારે નહોતું થયું, એના કરતાં વધારે જોરથી થઈ ગયું. એકમાત્ર કારણ શિક્ષણમાં આપણે જ્યારે અમૃત ન પાયું તો ગટરનું પાણી પીવાનું છે. એમને તો ક્યાંય ને ક્યાંય તરસ છુપાવી જ પડશે, ત્યાં એમને આનંદ મળી રહ્યો છે. તો આજે લોકો તરસ્યા છે, એનો પુરાવો શું છે? એનો પુરાવો છે જેટલી જગ્યાએ એકાગ્રતા ધ્યાનની ટ્રેનિંગ દેવામાં આવી રહી છે, જેટલી જગ્યાએ થોડું થોડું આધ્યાત્મિક શિક્ષણ આપવામાં આવી રહ્યું છે, ઉપનિષદોની વાત કરવામાં આવી રહી છે, બહુ સુંદર રીતે એ લોકો ગ્રહણ કરે છે. અને કેટલું પરિવર્તન એમાં લોકોમાં આવે છે. ઘણા લોકોને એમ છે કે ના, આજના યુવાનો, આજનો યુવા તો બસ ખતમ થઈ ગયો, બગડી ગયો, આ થઈ ગયો, હવે કોઈ આશા નથી. અને પણ હું કહું છું કે ના, એવું નથી. આજના યુવાનમાં પણ બહુ સારા સારા યુવાનો છે, અને ઇન્ટેલિજન્ટ તો છે, એ તો બધાય માને છે, બુદ્ધિમાન છે, પણ આદર્શવાદી પણ છે. આદર્શને તમન્ના રાખે છે, પણ જ્યારે જુએ છે ચારે તરફ કોની પાસેથી એમને પ્રેરણા મળે,
પિતાજી જાય છે સવારના, પૂજા કરે છે, જય જગદીશ હરે આરતી કરે છે, પછી બિઝનેસમાં જઈ અને 2 ચોપડા રાખે છે, બ્લેક અને વ્હાઇટના, પાછા સાંજના આવીને આરતી કરે છે કે આનું જ નામ ધર્મ? મારે આ ધર્મ નથી જોતો. જોઈએ છે દાદીમાં દૂરબીન લઈને જાય છે હવેલીમાં, મંદિરમાં ઠાકોરજીને દર્શન કરવા, 1 મિનિટ દર્શન કરે છે, બાકી 1.5 કલાક ચોવટ કરે છે. ઓલી છોકરો કેમ ભાગી, ઓલી છોકરી કોની સાથે ભાગી ગઈ, આનું શું થઈ ગયું, આનું કેમ તૂટી ગયું, આ કેમ પાછી આવી, કેટલા બધી જાતની ચર્ચાઓ. 1.5 કલાક 1 જ મિનિટ દૂરબીનથી ઠાકોરજીને જોવાના. મારે આવો ધર્મ નથી જોતો. એ જ દાદીમાં પાછી પોતાની માં, એને એ સાસુ છે વહુને, એટલે કે એની મમ્મીને જ્યારે ખૂબ અત્યાચાર કરે છે ત્યારે જો કે આનું નામ, આમ તો ખૂબ ભાગવત પાઠ કરે છે, ખૂબ ગ્રંથો વાંચે છે, પણ જ્યારે જુએ છે એના પોતાની મા ઉપર આટલા અત્યાચાર કરે છે, એ સાસુનું રૂપ પણ જુએ છે એનું, ત્યારે કહે છે મારે આ ધર્મ નથી જોતો. તો આદર્શવાદી છે. મિથ્યાચાર એ લોકો સહન નથી કરતા. યુવાનોમાં સૌથી મોટા મોટો ગુણ છે એ છે કે જે અમે છીએ એ બતાવશું, અમે આવા જ છીએ બસ. પણ અંદર કંઈક બહાર કંઈક, એ આજના યુવાનોને જરાય પસંદ નથી. જ્યાં એવું મોડેલ એ લોકોને મળે છે કે ના અહીંયા અંદર અને બહાર એક છે, તરત જ એ લોકો ગુલામ બની જાય છે અને ત્યારે એ લોકો પાલન કરે છે. જ્યારે સ્વામી વિવેકાનંદના પુસ્તક એમને આપવામાં આવે છે અને જ્યારે એ લોકો જુએ છે કે ના અહીંયા એક મોડેલ છે કે જે હતું એ બરાબર આચરણ કરીને બતાવ્યું છે, એકદમ પરિવર્તન આવે છે. મારો પોતાનો અનુભવ છે, છેલ્લા 7 વર્ષોની અંદર લગભગ 150થી વધુ સ્કૂલ કોલેજોમાં હું ગયો છું. દરેક જગ્યાએ 1 કલાકનું ભાષણ થાય, પછી 2, 3, 2.5 કલાક પ્રશ્નોત્તર થાય. બહુ સારો પ્રતિસાદ મળે છે. કેવા કેવા સરસ પ્રશ્નો પૂછે છે. વલ્લભ વિદ્યાનગરમાં એક કોલેજમાં હું ગયો હતો, તેઓ ત્યાં એ લોકો વાત કરી કે આવી રીતે કાર્યક્રમ ગોઠવવાનો છે. તે લોકો કહ્યું સ્વામીજી તમારે ભાષણ દેવું હોય દઈ અને ચાલ્યા જાઓ, બાકી પ્રશ્નોત્તરની વાત નહીં કરતા, ક્વેશ્ચન આન્સર સેશન અહીંયા નહીં થાય. મેં કીધું ભાઈ મારે તો લેક્ચરબાજીમાં વધારે ઇન્ટરેસ્ટ નથી, મારે તો હાર્ટ ટુ હાર્ટ ટોક કરે છે, યુવાનો સાથે મારે પ્રશ્નોત્તરી કરવી છે, એમાં જ મને વધારે મજા આવે છે ને એમાં જ એ લોકોને પણ વધારે મજા આવે છે ને એ જ રસપ્રદ રહે છે. તો પ્રશ્નોત્તરી તમે કરવા દો તો જ હું કરું. કે ના સ્વામીજી મને ખબર છે મારા યુવાનો કોઈ પ્રશ્ન નહીં પૂછે. તો મેં કીધું તો હું જાઉં છું કરીને નીકળો, તરત જ પ્રિન્સિપાલ ગભરાઈ ગયા. ના 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 સ્વામીજી બેસો, તમારે ઠીક છે તમારે કરવી તો કરજો, પણ હું તમને કહી દઉં છું પછી નિરાશ નહીં થતા, પ્રશ્નોત્તર રાખશો કોઈ પ્રશ્ન પૂછો નથી, હું મારા સ્ટુડન્ટને બહુ સારી રીતે જાણું છું. મેં કીધું કાંઈ નહીં, નહીં પૂછે તો કાંઈ નહીં, તો પ્રશ્નોત્તરી નહીં થાય પણ તમે રાખો ખરા. થયો 3 વાગે પ્રોગ્રામ શરૂ થયો. 3 થી 4માં એ થોડી વાતો કરી, સ્વામી વિવેકાનંદ, યુવાનોનો સંદેશ, યુવાનોની સમસ્યા, અને પછી એ લોકોને કાગળ આપવામાં આવ્યા. મોટો હોલ હતો, સેન્ટ્રલ હોલ, લગભગ 700-800 વિદ્યાર્થી હશે. અને લોકોને પ્રશ્ન પૂછવા માટે કાગળની સ્લીપ આપવામાં આવી. 5 મિનિટની ગેપ આપવામાં આવી, એમાં પ્રશ્ન આવી દે. આટલા બધા પ્રશ્નો ઢગલો થયો. પ્રિન્સિપાલ તો હેપતાઈ ગયા, આશ્ચર્ય, આટલા બધા પ્રશ્નો અને કેવા સરસ સરસ પ્રશ્નો, એક એક ચડિયાતા પ્રશ્નો. તો બની શકે એટલા 35-40 પ્રશ્નોના જવાબ જલ્દી આપ્યા. 2 કલાક પૂરા થઈ ગયા. હવે પ્રશ્નોત્તરી બંધ થશે. પ્રિન્સિપાલ કે હવે તો ઘણા બધા પ્રશ્નો છે એટલે હવે અહીંયા પૂરું કરે છે. બધા વિદ્યાર્થીઓ કે નહીં, જ્યાં સુધી બધા પ્રશ્ન ઉત્તર નહીં આપે ત્યાં સુધી સ્વામીજીને જવા નહીં દઈએ અને તમને નહીં જવા દઈએ. પ્રિન્સિપાલ કે ભાઈ મારે બીજું કામ છે, હવે બંધ કરો. 5 વાગે ઓલો ચપરા ત્યાં પીઉન ઊભો છે તાળું લગાડવા માટે થઈને, ચાવી લઈને, કે પીઉન એવું ત્યાં ઊભો છે, મારે બીજું કામ છે. તો કે ના, બધા પ્રશ્નો ઉત્તર આપ પછી જ અમે જવા દઈએ. પાછો અડધી કલાક ચાલ્યો. પછી મેં કીધું ભાઈ મારે હવે બીજી જગ્યાએ કાર્યક્રમ છે, તમે ત્યાં આવજો, ત્યાં પ્રશ્ન ઉત્તર આપીશ, મને હવે છોડો. એમ કરીને માંડ કાર્યક્રમ પૂરો થયો. એના પછી જતી વખતે પ્રિન્સિપાલે મને કહ્યું સ્વામીજી ઇટ ઇઝ એ રિવિલેશન ટુ મી, રિવિલેશન ટુ મી. મારી આંખ આજે ઉઘડી ગઈ કે મારા વિદ્યાર્થીઓ આવા છે, મને ખબર જ નહોતી. હું અહીંયા 22 વર્ષથી આ કોલેજમાં છું, 4 વર્ષથી પ્રિન્સિપાલ તરીકે, એની પહેલા 18 વર્ષથી હું લેક્ચરર તરીકે. આજ સુધી મારી ધારણા હતી કે મારા યુવકો, મારા વિદ્યાર્થીઓને ફક્ત પિક્ચર જોવામાં, ગપાટા હાંકવામાં, સ્મોકિંગમાં અને ડ્રગ્સમાં, આ જ બધા લફડાબાજીમાં, એમાં જ ઇન્ટરેસ્ટ છે, આ મારી ધારણા હતી. આવા પ્રશ્નો પછી મારા વિદ્યાર્થીઓ કે દેશની સેવા કેવી રીતે કરી શકીએ, દેશ માટે આપણું શું કર્તવ્ય છે, એકાગ્રતા કેવી રીતે આવે, મૃત્યુ પછી શું થાય છે, મૃત્યુ પછી જીવન છે કે નહીં, પુનર્જન્મ શું છે, ધ્યાન કેવી રીતે કરવું, કેવા સરસ પ્રશ્નો. આ પ્રશ્ન કે મારા વિદ્યાર્થીઓ પૂછે કે મારી આંખ ઉઘડી ગઈ છે કે મારા યુવાનો આટલા સરસ છે. પછી કે સ્વામીજી સાચી વાત કહું કે પાછલો દરવાજો મેં બંધ કરાવ્યો હતો કે પાછા ભાગી ન જાય,
ઊંધું થયું, મારે ભાગવું પડ્યું, એ લોકો રહી ગયા. પોતાને ભાગવાનો જ રસ્તો બંધ થઈ ગયો. પ્રિન્સિપાલ કે મને ભાગવા ન દીધો. તો જ્યારે એ લોકોને સાચું માર્ગદર્શન મળે છે, આજના યુવાનો પણ એ તરસ્યા છે. એ લોકોને જ્યારે નહીં દેવામાં આવે, એકાગ્રતા ધ્યાનનું શિક્ષણ નહીં દેવામાં આવે, વેદાંતનું શિક્ષણ નહીં દેવામાં આવે, યોગ વિદ્યા નહીં શીખવાડવામાં આવે, આ અમૃત નહીં પાવામાં આવે, તો ગટરનું પાણી પીશે. કાંઈ ને કાંઈ તો તરસ તો छिપાવી પડશે. તો એટલા જ માટે આ સેક્યુલરાઇઝેશનનું જો આપણે દૂર કરી દઈએ, સો કોલ્ડ સેક્યુલરાઇઝેશન, સર્વધર્મ સમન્વયની ટ્રેનિંગ આપો સ્કૂલોમાં. અને જો ન બની શકે આપણી શૈક્ષણિક સંસ્થાઓમાં, જો ફોર્મલી ન બની શકે, ઇનફોર્મલી જેટલું બની શકે એટલું ત્યાં જઈ એ વિદ્યાર્થીઓ સાથે, યુવાનો સાથેના કાર્યક્રમો વધારી, એ લોકોના હાથમાં પુસ્તકો સારા સારા મૂકી આ વેલ્યુ ઓરિએન્ટેડ એજ્યુકેશન જો રાખવામાં આવે, આવી રીતે એકાગ્રતા ધ્યાનના વર્ગો દરેક જગ્યાએ ચલાવવામાં આવે, જેથી અહીંયા તો ઘણા લોકો નથી આવી શકતા, દૂર પડે છે, કેટલાક દૂર, બધી જગ્યાએ આવા એકાગ્રતા ધ્યાનના વર્ગો ચલાવવામાં. કારણ કે જ્યારે સ્કૂલ કોલેજમાં શિક્ષણ નથી મળતું, આવી રીતે ઇન્ફોર્મલ વર્ગો ચલાવવામાં આવે. તો આ એકાગ્રતા ધ્યાન, આધ્યાત્મિક શિક્ષણ અનિવાર્ય છે, ખાસ કરીને યુવાન પેઢી માટે. એટલા માટે થઈને અહીંયા આપણે આટલી વિસ્તૃત ચર્ચા કરીએ છીએ. તો આપણે એ ચર્ચા પાશ્ચાત્ય મનોવિજ્ઞાન, પ્રાચ્ય મનોવિજ્ઞાન, બધી રીતે એમાં આવરી લેવાનો પ્રયત્ન કરીએ છીએ. અને એમાં આપણે પતંજલિ યોગસૂત્રના પ્રમાણે કહ્યું હતું કે આજે ધ્યાન માટે આપણે જઈએ છીએ, બહુ સારું તો લાગે છે, આપણને સમાધિ મેળવવી છે, પણ ધીરે ધીરે આગળ વધવું પડશે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, એ સમાધિ અષ્ટમ સોપાન છે. યમથી શરૂઆત કરવી પડે. અને યમમાં સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, પરિગ્રહ, સત્યથી શરૂઆત કરવી પડે. અને સત્યનું પાલન એ ઘણું કઠિન છે, આજના યુગમાં તો બહુ જ વધારે કઠિન છે. એની જ વાત આપણે ચાલી રહી હતી. ઘણા લોકો પૂછે, સ્વામીજી તમે પોતે આટલું બધું સત્યની વાત કરો છો, તમે પોતે સત્યનું પાલન કરો છો? બધે તો ખૂબ ઉપદેશ આપો છો. ત્યારે હું એક વાર્તા સંભળાવું છું. એક જોક છે, અમેરિકાની જોક છે. તો અમેરિકામાં કેટલાક બાળકો મળી અને રમત રમી રહ્યા હતા. ત્યાંથી એક ફાધર નીકળ્યા, ક્રિશ્ચિયન ફાધર. તમને કહે, એટલે તમે લોકો શું રમત રમો છો? ફાધર, અમે લોકો રમત રમી રહ્યા છીએ, કોણ કેટલું મોટું જૂઠાણું બોલી શકે, બ્લફિંગ, કોણ કેટલું મોટું ગપ્પું મારી શકે, જે સૌથી વધારે જોરદાર ગપ્પું મારશે ને એને અમે લોકો પ્રાઇઝ આપશું. હે, આવી જાતની રમત હોય? તમને ખબર નથી કે હંમેશા સાચું બોલવું જોઈએ, જૂઠું બોલવાથી પાપ થાય? આખી જિંદગીમાં હું ક્યારે જૂઠું બોલ્યો નથી. ત્યારે બાળકો તાળી પગાડતા, ફાધર યુ ગેટ ધ પ્રાઇઝ, આ પ્રાઇઝ તમને મળી ગઈ. હવે અમારામાંથી કોઈને નહીં મળે, તમને જ પ્રાઇઝ મળે. આના કરતાં મોટું જૂઠાણું ન હોઈ શકે દુનિયામાં કે હું ક્યારે જૂઠું બોલ્યો નથી. એથી મોટું જૂઠાણું કોઈ હોઈ જ ન શકે. ગાંધીજી બોલે વાત અલગ છે, શ્રી રામકૃષ્ણ બોલે અલગ વાત છે. આ દૈનિક જીવનમાં કેટલી વાર આપણા અજાણ્યા પણ ક્યારેક થઈ જાય છે. સ્વામી વિવેકાનંદ રાજયોગમાં 34માં, એ જે બીજા અધ્યાયમાં 34માં જે સ્તોત્રમાં એ એક્સપ્લેનેશન આપે છે સત્યનું આચરણનો શું અર્થ. જો હું અસત્ય બોલું કે બીજાને બોલવા પ્રેરું કે બીજો બોલતો હોય તેને સંમતિ આપું, તે એક સરખું જ પાપ છે. આપણે શું કરીએ છીએ? જૂઠાણું ભલે સાવ નાનું હોય છતાં પણ એ જૂઠાણું તો છે જ. આ કસોટીમાં જો તમે મૂકો તો કોણ આમાં બાકાત રહી શકે? ક્યારેક આપણે શું કહે છે, હું જૂઠું નહીં બોલું, બીજાને તેની બોલાવીશ. તું કહી દે તો દીકરા કે પપ્પા ઘરે નથી, પાછો ઓલો છોકરો જઈને કહે પપ્પા કે છે પપ્પા ઘરે નથી, પપ્પાએ કેવડાવ્યું છે પપ્પા ઘરે નથી, તો પતી ગયું, બધું પંચર થઈ ગયું. તો આપણે પોતે જૂઠું નહીં બોલીએ, બીજાને તો નહીં જૂઠાણું. અથવા કોઈ જૂઠું બોલતો હોય એને સંમતિ આપીએ કે ઠીક છે તમે તારે બોલો, હું આંખ આડા પાટા બાંધી લઉં છું, એ પણ જૂઠાણું છે. તો એવી કસોટીમાં જો મૂકો, જો હું અસત્ય બોલું કે બીજાને બોલવા પ્રેરું કે બીજો બોલતો હોય તેને સંમતિ આપું, તે એક સરખું જ પાપ છે. જૂઠાણું ભલે સાવ નાનું હોય છતાં પણ એ જૂઠાણું તો છે જ. આવી કસોટીમાંથી જો મૂકો તો કોણ બાકી રહી શકે? ગાંધીજી જેવા એકાદ. તો ખૂબ મુશ્કેલ તો છે આજના જમાનામાં. પણ જે ગમે તેમ કરીને પાલન કરી શકે તો, જેમ પાછલા વખતે સ્વામીજી કહ્યું, મહાન શક્તિ એનામાં પરિવર્તિત થાય છે, એનામાં આવી જાય છે. ગાંધીજીની આત્મકથા વાંચી હોય, એમના ગાંધીજી આત્મકથામાં નામ જ આપ્યું છે સત્યના પ્રયોગો, માય એક્સપેરિમેન્ટ્સ વિથ ટ્રુથ.
સત્યના પ્રયોગો નામ આપ્યું. આખું જિંદગી એમણે સત્ય સાથે પ્રયોગો જ કર્યા. એમનું જે એ આત્મકથા વાંચો તો ખબર પડે ગાંધીજીનું જીવન કેવું હતું, સાવ મીડિયકર. પોતે જ એમણે સ્વીકાર કર્યો, કોઈ પણ દુર્ગુણ બાકી તો નહોતો રાખ્યો વિદ્યાર્થી અવસ્થામાં. અને બુદ્ધિપણામાં તો પણ કૌશલ્ય નહીં. બોલતા થરથર ધ્રુજે છે, બોલતી વખતે પહેલી વાર લેક્ચર દેતી વખતે થરથર ધ્રુજે છે. કોઈ જાતની બહાદુરી નહીં, હિંમત નહીં, બુદ્ધિમત્તા નહીં, જૂઠું બોલવાની આદત, બીડી પીવાનું પણ શીખી લીધું, થોડુંક થોડુંક બીડી પીને પણ જોઈ લીધું, બધા દુર્ગુણ કરી લીધા, ટેસ્ટ કરી લીધા દુર્ગુણ, કાંઈ બાકી નથી. તમે જુઓ, પણ એમણે એક જ ગુણ, સત્યનું પાલન કરવાનો પ્રયત્ન કર્યો, બસ. અને એ એક જ ગુણને કારણે અત્યંત સાધારણમાંથી સૌથી મોટા અસાધારણ માણસ બની ગયા. એટલા મોટા કે અમેરિકામાં સર્વે કરવામાં આવ્યો થોડાક વખત પહેલા કે આખી 20મી શતાબ્દીના સૌથી મહાનમાં મહાન માણસ કોણ હતા આખી વિશ્વમાં આખી 20મી શતાબ્દીમાં આખા 100 વર્ષની અંદર કોણ કોણ મહાન વિભૂતિ છે, સૌથી મોટી મહાન વિભૂતિ કોણ છે આખા વિશ્વમાં, સૌથી મોટી મહાન વિભૂતિ કોણ, એનો સર્વે કરવામાં આવ્યો. તો એમાં ડોક્ટર આઇન્સ્ટાઈનનું પણ નામ હતું, ચર્ચિલનું પણ નામ હતું, કેટલા બધાનું નામ હતું, ગાંધીજીનું નામ હતું. સૌથી વધારે વોટ ગાંધીજીને મળ્યા 5525, અને એના પછી જેનો નંબર આવ્યો એને માત્ર 26 વોટ મળ્યા. 5 જણાનું નામ છે. સૌથી વધારે મહાનમાં મહાન વિભૂતિ અમેરિકનો પ્રમાણે ગાંધીજી થઈ ગયા 20મી શતાબ્દીમાં, આખા 100 વર્ષમાં. કેવી રીતે અદ્ભુત પરિવર્તન, એ કેવી રીતે મહાન બને, એક જ ગુણ, બાકી બધા દુર્ગુણ હોવા છતાં સત્યનું પાલન કરવાનો પ્રયત્ન કર્યો. અને જે છે એ બતાવ્યું, પોતાની આત્મકથામાં પણ લખી દીધું, આમ મેં પ્રયોગ કર્યા હતા, મારાથી આમ થઈ ગયું હતું, કંઈ છુપાયું નથી. એ એક જ ગુણને કારણે, એક જ ગુણ, અને એને કારણે એના બોલવામાં એટલી તાકાત, એમની વ્યક્તિત્વ એવી તાકાત આવી ગઈ. એકદમ સાવ સાધારણ માણસ, શરીર જો હાર્ડ માંસ, કાંઈ કરતા કાંઈ નહીં, બહારથી કોઈ એટ્રેક્ટિવ ન લાગે, બોલતા ન આવડે, ભાષણ દેતા નહીં એટલી કોઈ ખાસ નહીં, તેમ છતાં કેમ બધા આટલા પ્રેરાઈ જાય, મેગ્નેટની જેમ પાછળ જાય. ટ્રક નહોતી મોકલાવી, ખાવા પીવાનું નહોતું મોકલાવ્યું, કોઈ ગિફ્ટ નહોતી મોકલાવી, જેમ આજકાલ કરે છે ને, કોઈ જાહેર સભા હોય તો ટ્રક મોકલાવીને ગામડેથી લોકો લાવે છે. જ્યારે દાંડી કૂચ કરી મીઠું ભંગ કરશે, એકલા ગયા હતા, એકલા. લાખો લોકો એની પાછળ ચાલ્યા, બોલાવ્યા વગર. કોઈને મેસેજ નહોતો આપ્યો, કોઈને ટેલિફોન નહોતો કર્યો, કોઈને ટેલિગ્રામ નહોતો કર્યો, કોઈની પાસે ટ્રક નહોતી મોકલાવી ભરીને લાવવા માટે, પણ લાખો લોકો આવે છે પાછળ. કેમ? કઈ શક્તિ? આધ્યાત્મિક શક્તિ. ક્યાંથી આવી? ફક્ત એક જ ગુણ, સત્યનું પાલન. સત્યનું પાલન કરવાથી એવી જાતની શક્તિ આવે છે. બાકી બધા તો આપણે કહ્યા કે પરમ સત્યની ઉપલબ્ધિ થાય છે, પરમ સત્યનો સાક્ષાત્કાર થાય છે, પરમ પદની પ્રાપ્તિ થાય છે, ઈશ્વરની પ્રાપ્તિ થાય છે, શાશ્વત સુખ શાશ્વત શાંતિની પ્રાપ્તિ થાય છે, અનંત સુખ અનંત શાંતિ અનંત શક્તિ મળે છે એ સત્યના પાલનથી. પણ દૈનિક જીવનમાં પણ, જે વ્યવહારિક જીવનમાં પણ એવી શક્તિ આવે છે, જેમ મેં વાત કરી પેલી શિક્ષિકા બેનની, જ્યાં એણે નિર્ણય કર્યો કે હું જૂઠું નહીં બોલું, ગમે તે હાલતે ભલે ગમે તે થઈ જાય પણ હું સત્ય બોલીશ, અંદરથી એવી શક્તિ જાગૃત થઈ કે જાણે એમ લાગ્યું કે હું દુનિયાને હલાવી દઉં. એક ક્ષણ માટે એવી શક્તિ આવી ગઈ, જાણે. ક્યાંથી આવી? અંદરથી. એ સત્યના પાલનના સંકલ્પ સાથે જ આટલી બધી શક્તિ આવી ગઈ. તો સત્યનું આચરણ કરવું છે બહુ કઠિન. એટલે શ્રી રામકૃષ્ણ કહ્યું છે, સત્ય એ કળિયુગની તપસ્યા છે, બીજી કોઈ તપસ્યા કરવાની આવશ્યકતા નથી. પહેલાના યુગમાં એક પગે ખડે રહેતા હતા, ફક્ત ફળ ખાઈને રહેતા હતા, જંગલમાં રહેતા હતા, કેટલી કઠોર તપસ્યા કરતા. શ્રી રામકૃષ્ણ કહે છે, કળિયુગમાં એક જ તપસ્યા, સત્યનું પાલન, અને ખરેખર કઠોર તપસ્યા છે. આ નજીકમાં વિશેષ કરીને અત્યારે આપણા ભારત દેશમાં હવે ધીરે ધીરે કદાચ પરિસ્થિતિ સુધરશે એમ લાગે છે, પણ અત્યારની જે પરિસ્થિતિ છે એમાં તો એક ડગલું તમે ન ભરી શકો. કેવી રીતે રહેશો તમે? જ્યાં જાઓ ત્યાં તમે બહુ સરસ ટ્રેનિંગ લીધી, શિક્ષક બહુ સુંદર બન્યા, હવે તમે કહેશે 1,30,000 રૂપિયા આપો ડોનેશન, પછી તમને શિક્ષકની નોકરી મળે, અને 2,000 પગાર મળશે, લખાવશે તમને 2,000 મળે છે, આપશે 700 રૂપિયા, સિગ્નેચર કરાવી મને 2,000 રૂપિયા મળ્યા. જૂઠું તમારે લખવું પડશે. શૈક્ષણિક સંસ્થામાં જ નથી, રાઈના દાણામાં જ ભૂત છે, બાકી બધાની તો વાત જ જવા દો. રાઈના દાણામાં જ ભૂત છે, અને બાકી બધી જગ્યાએ જ્યાં જાઓ ત્યાં.
એને કારણે આખું વાતાવરણ એવું થઈ ગયું છે કે હવે લોકોને ખબર, હવે લોકોને એમ લાગતું જ નથી કે આપણે કંઈ ખોટું કરી રહ્યા છે. કેટલા એવા ઉદાહરણ આવે. વાત કરી કોઈ યુવા સંમેલનનું ફોર્મ ભરવું હોય, કલકત્તા જવાનું યુવા સંમેલન, તો કોઈકને બદલે કોઈકે સિગ્નેચર કરી દીધી. રમેશ પંડ્યા છે, આ ભાઈનું નામ છે માન લ્યો મહેશ પટેલ, તો એણે શું લખ્યું? મહેશ પંડ્યા પોતે. એટલે મેં કે ભાઈ આ તું તો અમે આ પટેલમાંથી પંડ્યા ક્યાંથી બન્યો? અરે કે આ તો મારા મિત્રનું ફોર્મ છે, કે એની સિગ્નેચર હું જાણું છું. ઠીક, આવી સિગ્નેચર કરે છે. અરે પણ એના બદલે તું સિગ્નેચર કરી દે, એના વતી તું કર કે આના વતી હું આમ સિગ્નેચર કરું. પણ સિગ્નેચર તો તારી પોતે, સિગ્નેચરનો અર્થ છે પોતાના હસ્તાક્ષર. બીજાના હસ્તાક્ષર, તારા હસ્તાક્ષર ક્યાંથી થાય? આ સ્વામીજી આ બધું ચાલે, આ બધું શું છે તમે ચોડીને ચીકણું કરો છો? લ્યો, આપણને જ આશ્ચર્ય થાય કે આમાં આપણું જ કંઈક ખરાબ લાગે છે. કારણ કે બધાને બીજાને કહ્યું કે જો આવું થયું તો કે સ્વામીજી વાત સાચી જ કરે છે, આમાં ચોડીને ચીકણું શું કરો છો? એ પાછા એમ કે હવે કોની પાસે જવું? જેને તમે કહો કે ભાઈ આવી રીતે આ ખોટું કરે છે, એમાં ખોટું શું કરે છે? આજકાલ બધાય કરે છે. મેં કીધું આજે આ કાગળમાં કરે છે, આ તો યુવા સંમેલન છે, એમાં કાંઈ વાંધો નહીં. પણ હું શું કહું છું, તમે એના વતી કરો ને, તમે લખો એના વતી હું કરું છું, પણ સિગ્નેચર બીજી તમે કરી દો તો કાલે ચેકબુકમાં તમે એના બદલે સિગ્નેચર કરીને 10 લાખ રૂપિયા લઈ લેશો બેંકમાંથી. અને ખરેખર કરે છે. એક છોકરો હતો, એ પોતાની માની સિગ્નેચર જાણે, પોતાની માની સિગ્નેચર જાણે, માના નામે જ એકાઉન્ટ બધું ખતમ કરી નાખ્યું. માને ખબર જ નથી કે મારે પૈસા હતા કે ગયા, પતી ગયું બધું. દીકરાએ જ ખતમ કરી નાખ્યા, ઉડાડી દીધા. હવે તો આ નાની વસ્તુમાંથી મોટી વસ્તુ થઈ જાય છે, પણ આપણે એને કરતા નથી. મુખ્ય વાત છે કે આપણામાં કોન્શિયસનેસ આવે કે ભાઈ આ ખોટું કરી રહ્યા છે. ક્યારેક કરવું પડે તો ન છૂટકે કરવું પડે, અલગ વાત છે. પણ હવે તો એવું થઈ ગયું છે કે આ તો ભાઈ ચાલે, હવે એમાં બધું શું આટલું બધું વિચારવાનું હતું, એ ન હોવું જોઈએ. કમસે કમ એટલી કોન્શિયસનેસ હોવી જોઈએ કે હોવી જોઈએ કે આપણે આ ખોટું કરી રહ્યા છે. તો એ ખોટું, અને કરવાથી ફાયદો શું છે? તમે એના વતી કરો તો એમાં કાંઈ વાંધો નથી કે ભાઈ આના વતી હું કરું છું. સિગ્નેચર તમારી પોતાની કરો, બીજાની સિગ્નેચર કરવાની શું જરૂર છે? આ તો એક નાનકડું ઉદાહરણ આપો. આવા તો કેટલાય ઉદાહરણો છે. હવે ત્યાં રિઝર્વેશન 5 જણા જાય છે, એમાંથી એક બેને કીધું કે મારે નથી જવું, તો બીજી બેને કહે છે મારે જવું છે, તો બસ તો કે એને બદલે હું વહી જઈશ. અરે પણ આ ટિકિટ નોન ફંડ ટ્રાન્સફરેબલ છે. સ્વામીજી તમને ખબર ન પડે, એની ઉંમર 24 વર્ષ છે, આની ઉંમર 25 વર્ષ છે, એમાં કાંઈ ટીટીને ખબર નહીં પડે, કોઈ પકડી શકવાનું નથી. એટલે આપણા મનમાં એવું છે કે જ્યાં સુધી ન પકડે ત્યાં સુધી ચોરી ન કહેવાય. એના આ એક બીજો કોન્સેપ્ટ છે આપણો. જ્યાં સુધી કોઈ ન પકડી શકે ત્યાં સુધી એને ચોરી જ ન કહેવાય. આપણે કરવું એવી રીતે કે કોઈ પકડી ન શકે તો પછી બરાબર છે, પણ એવી રીતે જો કરીએ કે કોઈ ચોરી પકડાય તો એને ચોરી કહેવાય. જૂઠાણું ક્યારે કહેવાય? કે જૂઠાણું પકડાઈ જાય તો એને જૂઠાણું કહેવાય. ન પકડાય ત્યાં સુધી તો આપણે ગમે તે બોલી ચાલે. આ જે આપણા મનમાં ઘૂસી ગયું છે એ મનમાંથી કાઢવું પડશે. આપણા મનમાં જેવું ઘૂસી ગયું છે કે એ બધું ચાલે. આ જે ચાલે શબ્દ એ ન ચાલે. અત્યારે ચાલે, બધું ચાલે. કે એની બદલે તો મેં કીધું ટીટી જો પૂછશે કે તમે રશ્મિબેન છો કે નહીં, તો તમે શું જવાબ આપશો? જવાની વાત રશ્મિબેન નથી. હવે એને બદલે આમાં લ્યો સુભદ્રાબેન જાય છે, કે હું કહી દઈશ કે હું રશ્મિબેન છું, થોડાક ટાઈમ માટે રશ્મિબેન બની જઈશ. વાહ! એટલે વેદાંત પ્રમાણે બધા બરાબર છે. પાછા વેદાંતની વાત કરે તો આપણે ખતમ, પછી તો આપણે કાંઈ ન બોલી શકીએ. એ વેદાંત પ્રમાણે જો કુછ છે તું હી હે, હું જ રશ્મિબેન ના, હું જ સુભદ્રાબેન, બસ પતી ગયું. આવા લોકો સાથે ક્યાંય તમે નહીં પહોંચી શકો. તો એટલા માટે આપણે બધાને છેતરીએ છીએ, આખી દુનિયાને છેતરીએ છીએ, સમાજને છેતરીએ છીએ. પણ સ્વામીજી એક વાત કહે છે કે તમે આખી દુનિયાને છેતરી શકશો, ભગવાનને છેતરી શકશો, પોતાની જાતને નહીં છેતરી શકો. આપણા જે કોન્શિયસ માઇન્ડની અંદર એક અનકોન્શિયસ માઇન્ડ છે, સબકોન્શિયસ માઇન્ડ, અચેતન મન, એમાં બધું રેકોર્ડ થાય છે. સુપર કોમ્પ્યુટર છે, ત્યાં અંદર બેસેલું જ છે, અંદર ફિટ કરેલું છે, એમાં બધું રેકોર્ડ થાય છે. અને આવી જાતની કોઈ પણ વસ્તુ કરેલી હશે, આજે નહીં, આથી 15 વર્ષ પછી તમે ધ્યાન કરતા કરતા કદાચ એવી રીતે આગળ વધી ગયા કે તમારું કોન્શિયસ માઇન્ડની શુદ્ધિ થઈ ગઈ, ચેતન મન એકદમ શુદ્ધ થઈ ગયું છે. પછી જ્યારે અચેતન મનની શુદ્ધિકરણની પ્રક્રિયા શરૂ થશે, આ બધો કાદવ બહાર નીકળશે. ત્યારે કે હાય શું છે, કેમ મારું મન ધ્યાનમાં લાગતું નથી, કેમ આડાવડા વિચાર કરે છે, કોઈ દિવસ નહોતા વિચાર કર્યા, ક્યાંથી આવે છે? આવે છે અચેતન મનમાંથી. કેમ? આપણા પોતાના કર્મોના પરિણામે. 15 વર્ષ પહેલા અથવા 15,000 જન્મો પહેલા જે કંઈ કર્યું હતું બધું ત્યાં રેકોર્ડ થયેલું છે. એ સુપર કોમ્પ્યુટર જન્મ પછી પણ જાતું નથી. જન્મ જન્માંતરમાં એ સુપર કોમ્પ્યુટર બદલાતું જ રહે છે. એની છાપ ક્યાંય જતી નથી. તમે આખી દુનિયાને છેતરી શકો, પણ પોતાના અંદરના સુપર કોમ્પ્યુટરને નહીં છેતરી શકો. અને એટલા જ માટે
પતંજલિ કહે છે સત્યનું પાલન એટલા માટે કરવાનું છે કે આપણને જ પછી જ્યારે એકાગ્રતા ધ્યાનનું જ્યારે ધ્યાન કરવા બેસશું એકવાર આપણને નડશે, પાછું નડશે, ક્યારેક ને ક્યારેક નડશે. તો આ જે વાત છે, તમારે રેલવે રિઝર્વેશનમાં જવું હોય, ઠીક છે, એકને બદલે તમારે જવું હોય તો એક નિયમ રેલવે કર્યો છે, એક જ પરિવારના લોકો જો જાતા હોય કે એક જ સંસ્થાને જાતા હોય તો તમે સ્ટેશન માસ્ટરને એક એપ્લિકેશન કરો, સ્ટેશન માસ્ટર રબર સ્ટેમ્પ કરીને એલાઉ કરશે કે ભાઈ રશ્મિબેનને બદલે સુભદ્રાબેનને જવા દેવામાં આવે. એવી એપ્લિકેશન તમે સાથે લઈને જાઓ તો તમે જઈ શકો છો. હવે આટલી બધી માથાકૂટ કોણ કરે, ખટખટ કરે, વળી જવું પડે, સામે જઈ તમને ખબર નથી, એમાં ટાઈમ કેટલો શોર્ટ છે. હવે જવા દો ને, જે થયું બેસી જશે. વધારે વધારે છે ને ટીટીને 100ની નોટ આપું છું, બધું ઠીક થઈ જશે. આ બીજી વાત કે એમાં ખોટું શું છે કે ભાઈ એને બાળ બચ્ચા છે, એને બાળ બચ્ચાનું પાલન પોષણ તો કરવું જોઈએ ને આપણે. ઓહો, આખા દુનિયા પ્રત્યે તમારે કેટલું બધું તમને દયાભાવ છે. એના બાળ બચ્ચા પ્રત્યે તમારી અચાનક એટલી બધી દયા થઈ ગઈ કે એના બાળ બચ્ચાને માટે થઈને 100 રૂપિયા તમે આપી દીધા. બહુ તમારો દયાભાવ છે, કારણ કે તમારે પોતાને બીજાની ટિકિટમાં જવું છે અને તમારે પોતાના 1000 રૂપિયા બચાવવા છે. એટલે અમસ્તા તેના બાળ બચ્ચા શું થાય છે કંઈ ખબર નથી તમને, એની કોઈ ચિંતા નથી. આ જે આપણે પોતા બુદ્ધિમત્તાપૂર્વક પોતાની જાતને છેતરવાનો જે પ્રયત્ન કરીએ છીએ, એ પોતાની જાતને છેતરવાનો પ્રયત્ન આપણે બંધ કરો. જો આપણે એકાગ્રતા ધ્યાનમાં આગળ વધવું હોય તો, અને તો પછી તો બધું ચાલે છે, આખા દુનિયામાં ચાલે છે. જે લોકો ખાસ કરીને આધ્યાત્મિક લાઈનમાં થોડાક આગળ વધવાનો પ્રયત્ન કરે છે, જે લોકોને ખાસ કરીને હવે સમજાઈ ગયું છે કે મનની શાંતિ એ જ સાચી શાંતિ છે, બાહ્ય પદાર્થો દ્વારા, ભૌતિક પદાર્થો દ્વારા જે શાંતિ મળે છે એ ટેમ્પરરી છે, કાયમી નથી, અને આધ્યાત્મિક જીવનની શાંતિ એ જ સાચી શાંતિ છે, અને આપણે એકાગ્રતા ધ્યાનના જીવનમાં આગળ વધવું છે, તો પછી ધીરે ધીરે આ પ્રેક્ટિસ કરવાનો પ્રયત્ન કરવો પડશે. ઠીક છે, કોમ્પ્રોમાઇઝ કરવું પડે. જેમ મા શારદાએ કહ્યું કે ઠીક છે, અત્યારે તમે નોકરી કરી રહ્યા છો, રોંગ વાઉચર સાઇન કરવા પડે છે, અચાનક તમે નોકરી ન છોડો, એવી નોકરી ગોતવાનો પ્રયત્ન કરો, અને એ નોકરી મળી જાય પછી આ નોકરી છોડો. જેમ મા શારદાએ કહ્યું કે ભાઈ એકદમથી જો તમે નોકરી છોડી દેશો, ઘરના છોકરાઓ બધા ભૂખ્યા મરશે, તો વળી ચોરી કરવાનો પ્રયત્ન કરશો. એના કરતાં તમે અત્યારે એ જ નોકરીમાં રહ્યો, પણ ધીરે ધીરે બીજી નોકરી કરવાનો પ્રયત્ન કરો, નોકરી જોવાનો પ્રયત્ન કરો, એવી નોકરી. આ ટીટીને જે દેવાની વાત, રિઝર્વેશન, એટલી સાધારણ વાત થઈ ગઈ છે આજકાલ. તો એક બહુ સારો નિયમ, એક બહુ જ આશ્ચર્યની વાત કે 2 મહિના પહેલા હું ટ્રેનમાં જઈ રહ્યો હતો, ત્યારે ખબર પડી કે બાજુવાળાને પૂછ્યું કેટલા રૂપિયા આપ્યા, તો કે 700 રૂપિયા આપ્યા. 700 રૂપિયા. ટિકિટ માંડ 300 રૂપિયા હશે કલકત્તાથી રાજકોટ આવવાની, એ તો બોમ્બેની ટ્રેન હતી, મુંબઈ આવવાની કદાચ મેક્સિમમ 300-400 રૂપિયા ટિકિટ હશે. પણ રિઝર્વેશન માટે ત્યારે સિઝન હતી, દિવાળી વેકેશન કેવું કહે તો 700 રૂપિયા પર ટિકિટ આપી. બોલો, 700 રૂપિયા લેવાવાળા છે ને દેવાવાળા છે, એટલા માટે લેવાવાળા છે. તો એ અત્યારે એટલું બધું કોમન થઈ ગયું છે. પણ હવે આપણે કોને કહીએ? આપણને લાગે છે કે ભાઈ હવે એમાં શું માથાકૂટ કરીએ, રિઝર્વેશન ન મળ્યું, જવું તો પડશે. આજકાલ તો રિઝર્વેશન કમ્પાર્ટમેન્ટમાં તમે ન બેસી, તમે અંદર ન ઘૂસી શકો, તો શું કરવું? ટીટીને 100 રૂપિયા આપી દેવા. અત્યારે 100 ના 200, 150, 200 થઈ ગયા છે. પહેલા 100 રૂપિયા સ્ટેન્ડર્ડ હતું. બધી મને ખબર છે, બાજુવાળાને પૂછું છું, પણ હું નથી આપતો. કેમ કે આપણે જો આપીએ તો જે લેવાવાળાને બરાબર જ કામ થયું. એટલા માટે બની શકે ત્યાં સુધી રિઝર્વેશન, પણ ક્યારેક અચાનક જવું પડે તો શું કરવું? એટલા માટે હું વિચારી રીતે કંઈક એવો નિયમ હોવો જોઈએ કે જે લોકો આવી રીતે લાંચ આપવા નથી માગતા, પણ તેમ છતાં અર્જન્ટલી જવું, પૈસા આપવા મને વાંધો નથી, પૈસા ભલે હું વધારે આપું, પણ આવી રીતે નહીં. ઓફિશિયલીની રિસીટ હોવી જોઈએ કે જેથી એના મનમાં પણ કોઈ જાતનું એમ ન લાગે કે આપણે પાપ કરી રહ્યા છીએ, ઉપરના પૈસા લઈ રહ્યા છીએ, અને મને એમ ન લાગે કે હું ઉપરના પૈસા આપી રહ્યો છું. એવી જાતની ઓફિશિયલ કઈ સિસ્ટમ હોવી જોઈએ. હજી હું વિચાર કરું છું, અને થોડાક દિવસ પહેલા ન્યૂઝપેપરમાં આવી ગયું કે હવે એક નવી સિસ્ટમ છે, શરૂ થઈ છે. તમે 50 રૂપિયા એક્સ્ટ્રા આપો, એ જ દિવસે 24 કલાકની ટિકિટ રહેશે. ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ બેસિસ. તમે આઈડેન્ટિટી કાર્ડ બતાવવું પડશે કે તમે ઠીક અર્જન્ટ કામમાં જઈ રહ્યા છો, અને તમને 50 રૂપિયા તમે એક્સ્ટ્રા આપશો તો તમને એમાં એક અલગ કમ્પાર્ટમેન્ટ, એક આખું કમ્પાર્ટમેન્ટ અર્જન્ટ માટે જશે. આ મનમાં વિચારતો તો ઠીક થઈ ગયું, તો બહુ સરસ થઈ ગયું. તો હવે વાંધો નહીં આવે. નહીં તો પછી 2 જ વિકલ્પ છે, કાં તો પછી આપો, અને કાં પછી ઉભા રહ્યો. અમરનાથ જવાનું થયું થોડા 3-4 વર્ષ પહેલા, તો અહીંયાથી દિલ્હીની ટિકિટ થઈ ગઈ, દિલ્હીથી જમ્મુની ટિકિટ થઈ ગઈ, જમ્મુથી પાછું પહેલગામના માટેની બસની ટિકિટ રિઝર્વ કરાવી લીધી, બધું ઠીક થઈ ગયું છે. જે દિવસે નીકળવાનું છે
એ જ દિવસે ખબર પડી કે એ ટ્રેન કેન્સલ થઈ ગઈ. ટ્રેન આખી કેન્સલ થઈ ગઈ, ત્યાં ફસાઈ ગઈ હતી. કંઈક હિમ થઈ ગયો તો આવી જ નહીં. જો આવે નહીં તો જાય ક્યાંથી? જે દિવસે જવાની હતી એના પાછલી રાતે આવવાની હતી, તો બીજે દિવસે જવાની જ વાત, રાતના જ ખબર પડી ગઈ. હવે શું બધાએ કીધું, ભાઈ તમને પહેલેથી કહેતા આ વર્ષે રહેવા દો, આવતે વર્ષે જાજો, પછી જાજો. ના, હવે તો આ વખતે અમરનાથ યાત્રા કરવી જ છે, પાછું કંઈ કહેવાય નહીં, શું થાય શું નહીં. આટલું બધું ત્યારે તો બહુ ચાલતું હતું, આતંકવાદીઓનું જોર બહુ હતું. શું થાય હવે? તરત જ પછી બીજે દિવસે સવારના પોરમાં વડોદરા ગયા. વડોદરામાં ભક્તને કીધું કે તમે સાંજની પશ્ચિમ એક્સપ્રેસમાં રિઝર્વેશન કરાવી લ્યો, જે મળે તે. અને ત્યાંથી પછી દિલ્હી, અને દિલ્હીથી તો પછી બાકી બધી ટિકિટ છે જ, કરેલી છે, અને જો નહીં જાય તો મુશ્કેલ થઈ જાય. પણ ત્યાં જઈને વડોદરા ગમે તેમ કરીને પહોંચ્યા, પછી 4 વાગે પહોંચ્યો, અને ત્યાં 5:15 વાગે ટ્રેન નીકળે પશ્ચિમ એક્સપ્રેસ. તો ખબર પડી કે વેઇટિંગ લિસ્ટ નંબર 1 છે, આરએસી પણ નથી, એટલે અમે તમારા કમ્પાર્ટમેન્ટમાં ના ઘૂસી શકો. ટીટીને કીધું, ભાઈ તમે કમસે કમ મને કમ્પાર્ટમેન્ટમાં ઘૂસવા દો, કારણ કે નોન રિઝર્વ કમ્પાર્ટમેન્ટમાં જવાય એવું છે જ નહીં. તો તમે ફક્ત મને ઊભા રહેવાની જગ્યા આપો, બેસવાની પણ મારે નથી જોતી, સુવાની પણ નથી જોતી. ટીટીએ કે આ કોઈ વિચિત્ર પ્રાણી લાગે છે, એને એવી રીતે જોયું મારી તરફ, કારણ કે બાકી બધા નોટ લઈ લઈને જતા હતા સ્લીપર માટે, અને આ માણસ કે છે મારે ઊભા રહેવાનું માટે જોઈએ છે. કારણ કે મને ખબર હતી કે જો હું નોટ આપત તરત જ મને આપી દેત, કારણ બધાને આપી જ જોતો. મેં કીધું ભાઈ મારે સ્લીપર નથી જોતી, જો મારે આવે ચાર્ટ પ્રમાણે તો ઠીક છે, નહીં તો મને ઊભા રહેવા દેજો. એટલે થોડીક વાર આમ જોયું મારી તરફ, જાણે વિચિત્ર પ્રાણી જોતો હોય, ઠીક છે તમે અંદર જાઓ. એને એમ કે કદાચ મારું મન બદલાશે. તો થોડીક વાર સુધી તો બીજા બધા લોકો દયા કરી 1-2 કલાક બેસવા દીધા. પછી રાતના 9 વાગ્યા એટલે બધાએ શરૂ કર્યું પોતપોતાની બર્થ કરવું. એટલે પછી હું જઈને ત્યાં બાથરૂમની સામે જે દરવાજો હોય, દરવાજાની સામે ઊભો રહી ગયો. તો 3-4 કલાક ઊભો રહ્યો. પછી એક જણા રાતના 4 વાગે, સવારના 4 વાગે એક જણા દયા આવી. તેણે કીધું કે સ્વામીજી મારે બીજા બર્થમાં છે, તો તમે અહીંયા મારી બર્થમાં તમે જાઓ, મારે બીજા કમ્પાર્ટમેન્ટમાં પણ અમારા રિલેટિવ છે, ત્યાં જવું છે, તમે સુવો. સવારના 4 વાગ્યા સુધી ઊભા રહે. શિવજીની એવી ઈચ્છા હશે, કારણ કે એમને ખબર છે આજકાલના સંન્યાસીઓ મોડર્ન થઈ ગયા છે, કોઈ જાતની તપસ્યા નથી, તપસ્યાનો કોઈ ભાવ નથી. રેડીમેડ ખાવું, ટાઈમ ટુ ટાઈમ ખાવું, ટાઈમ ટુ ટાઈમ સૂવું, એકદમ આનંદ મજા કરે છે. થોડીક તપસ્યા કરાવી લીધી, પોતાની મેળે ઓટોમેટિક. એ ભાવથી તમે લ્યો તો આનંદ છે, નહીં તો આખી રાત તમે બળબડાટ કરો, કેવા ભાગ્ય મારા ખોટા, કે મને આ ન મળ્યું, અને કાં પછી કોમ્પ્રોમાઇઝ કરી લ્યો. પણ આવું દર વખતે પોસિબલ નથી. ખાસ કરીને જે લોકો બાળકો સાથે જતા હોય, એ લોકો શું કરે? એ લોકો કેવી રીતે ઉભા રહ્યા? તો એ લોકોને 100ની નોટ આપવી જ પડે છે. શું કરે બિચારા? તો આ સિસ્ટમ એક સમાજમાં એવું થઈ ગયું છે કે ક્યારેક અનએવોઇડેબલ બને છે. ત્યારે આ જે સત્યનું આચરણ હંમેશા પોસિબલ નથી હોતું. પણ બની શકે ત્યાં સુધી આપણે સત્યનું આચરણ કરવું. અને જો ન કરી શકતા હોઈએ તો એક વાત યાદ રાખવાની કે સત્યનું આચરણ જો એટલું બધું કઠિન છે, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ અષ્ટમ સોપાન છે, એ $35 ન મળી શકે. એટલી વાત આપણા મનમાં ઠસાવી દે છે કે સત્યનું પાલન, પહેલું સ્ટેપ આપણા માટે આટલું કઠિન બની રહ્યું છે, તો સમાધિ એટલી સરળ નહીં બની શકે. એનો અર્થ એ નથી કે આપણે ધ્યાન માટે પ્રયત્ન નહીં કરીએ, નહીં. ધ્યાન માટે પ્રયત્ન કરશું, જેમ જેમ પ્રયત્ન કરશું અવશ્ય આપણને સફળતા મળશે. જેમ જેમ ધ્યાન કરશું એમ અવશ્ય મનમાં શાંતિ મળશે, અવશ્ય આપણે આગળ વધી શકીશું. નિરાશ થવાની જરૂર નથી, જરૂર સફળતા મળશે, ઘણાને મળી રહી છે. પણ આજે અધીર થઈ જાય છે કે આપણે ઇન્સ્ટન્ટ, બધું ઇન્સ્ટન્ટ જોઈએ છે, ઇન્સ્ટન્ટ કોફી, ઇન્સ્ટન્ટ સક્સેસ.